અત્યારનો જે આ સમય, આમ તો યુદ્ધનો સમય ચાલે છે, આખી દુનિયા યુદ્ધ 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 કરે છે, પણ મને એવું લાગે છે કે યુદ્ધ તો સમોવડિયા હારે હોય, માય કાંગલા હારે યુદ્ધ ન હોય સાહેબ. હા, આપણા ત્રણેય પાંખોને તો બહાર નીકળવાની જરૂર નથી. આપણી એક પાંખને આપણો બાયડો વડાપ્રધાન ખાલી છૂટ આપી દે ને એટલે હવારે નીકળે ને હાજે પાકિસ્તાનનો ભૂખડો બોલાવીને વી આવે. એ આપણી ભારતની સેનાની તાકાત છે સાહેબ. મને એક વાત યાદ આવે છે, કારગિલના મોરચે લડતો એક જુવાન કામ આવી ગયો. સાયરામભાઈ બહુ સરસ વાતો કરી, બહુ સરસ એમણે એમની કવિતા રજૂ કરી. કીર્તિભાઈ બહુ સરસ અહીંયાથી માતાજીની વંદના કરી. આદરણીય દેવરાજભાઈએ બહુ સરસ એક કચ્છીની જે એની તાકાત છે એની એમને આનંદ કરાવ્યો. મહેશદાન બાપુએ આખા જ કાર્યક્રમનું બહુ સરસ સંચાલન કર્યું. મહેશદાન બાપુ આમ અમારા સગાઈ થાય અને મારા બાપુની જેથી શરૂઆત એમણે કીધું ને કે ઈશ્વરદાનના પહેલા કાર્યક્રમથી હું ઈશ્વરદાનની સાક્ષી પૂરું છું. એ મહેશદાન બાપુ મહેડું મૂળ પાટણા, એમણે ખૂબ સરસ રીતે એમની અહીંયાથી વાત રજૂ કરી. ભાઈ પોપટભાઈ સરસ રીતે સંચાલન કરે છે, બધા જ પોતપોતાની રીતે. દીપક બાપુએ બહુ સરસ ગણપતિની સ્થાપના કરી, હવળા હુંઢવાળા ગણપતિની સ્થાપના કરી એટલે કાર્યક્રમ આવો સરસ જાય. હા, નકર જો ગણપતિ ઊંધી સૂંઢવાળા બેહાડી દીધા હોય હા તો કાંઈ ન થાય. પણ બહુ સરસ બધાએ ખૂબ આનંદ કરાયો. મારે જે થોડી ઘણી આપને એકાદ બે વાતો મૂકીને પછી મારા શબ્દને અહીંયાથી વિરામ આપવો છે. કારગિલના મોરચે લડતો એક જુવાન કામ આવી ગયો. ટૂંકમાં મારે વાત કરવી છે એટલે હું ટૂંકમાં વાત કરું. નિલેશભાઈ મારે મનડાના મીઠા એગેને કચ્છમાંથી અહીંયા આવતા દીઠા. નિલેશભાઈ મારે જગમગ. એ કારગિલના મોરચે લડતો જુવાન કામ આવી ગયો અને એમાં એના પત્ની છે પોતાના હવા મહિનાના દીકરાને હિચકે હિચોળતી હિચોળતી હાલડા ગાતી જાય છે. અને એમાં કલેક્ટર સાહેબને સરકાર તરફથી હુકમ કરવામાં આવ્યો કે શહીદના પત્નીને 50,000 રૂપિયાનો વળતરનો ચેક આપવામાં આવે. એટલે કલેક્ટર સાહેબ ગામના પાદરે આવ્યા છે. ગામના પાદરે આવ્યા એટલે ત્યાં તલાટીથી લઈને સરપંચથી લઈને બધા કલેક્ટરની સમક્ષ હાજર થયા છે. કલેક્ટર સાહેબે કીધું કે જે શહીદ છે એમના પત્નીને અહીંયા સુધી બોલાવો. એટલે ગામના માણસોએ કીધું કે હજી સાહેબ 12 દિવસ નથી થયા, આપણે ત્યાં સુધી જવું પડે. એટલે કલેક્ટર સાહેબ પોતે ત્યાં એમના ઘરે પધારે છે. એ 18 વર્ષની કંકુની લોળ જેવી દીકરી છે. એ પોતે પોતાના દીકરાને હિચોળતી હિચોળતી હાલડા ગાતી જાય છે. એટલે ખબર પડી કલેક્ટર સાહેબ આવ્યા એટલે યોગ્ય આસન આપ્યું. કલેક્ટર સાહેબ બેઠા, બધા માણસો બેઠા. કલેક્ટર સાહેબે વાતની શરૂઆત કરી. પોતે તો પોતાના દીકરાને હાલડા ગાતી જાય છે, હિચોળતી જાય છે. એમાં કલેક્ટર સાહેબે વાતની શરૂઆત કરી એટલે હાલડું બંધ કર્યું પણ હિચકાવાનું ચાલુ છે પોતાના હાવજને, પોતાના હવા મહિનાના દીકરાના. કીધું કે કલેક્ટર સાહેબ કહે છે કે આપના પતિએ માં ભૌમ માટે, માં ભારતી માટે એ પોતાના દેહનું બલિદાન દઈ દીધું છે. એનું બલિદાન છે એ અમર અક્ષરે લખાઈ ગયું છે. અમે એને પાછો તો લાવી શકીએ એમ નથી, પણ મને સરકાર તરફથી હુકમ છે કે આપને વળતરનો 50,000 રૂપિયાનો ચેક આપો. જ્યાં સુધી પોતાના ધણીના વખાણ સાંભળતી હતી ત્યાં સુધી એને મોજના તોડા છૂટતી હતી. પરંતુ મેં પરખ્યો એની મૂછા એને મોજના તોડા છૂટતા હતા. પણ એમ કીધું કે 50,000 નો વળતરનો ચેક આપવા માટે આવ્યો છું.
જે દીકરી નીચું જોઈને ધરતી ખોતરતી હતી એ દીકરીની આંખો લાલ ઘૂમ થઈ ગઈ, પગેથી માથે અને માથેથી બ્રહ્મડે ઝાળ ગઈ, કાનની બુટ્ટું ચમ 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 લાલ થવા માંડાણી. અને વિવેક જો દીકરીએ કીધું કે સાહેબ માફ કરજો મને, પણ મારે એક આપને પ્રશ્ન કરવો છે. કે શું પ્રશ્ન કરવો છે? કે મારો ધણી કોના માટે કામ આવ્યો? કે માં ભૌમ માટે, આપણા દેશ માટે, માં ભારતી માટે કામ આવ્યો. સાહેબ માફ કરજો, હું આપનીથી ઘણી નાની છું, હું એટલી ભણેલી નથી, પણ મારે આપને એક વાત કહેવી છે કે આ 50,000 રૂપિયાનો ચેક આપ લઈ આવ્યા છો. સાહેબે આમ ચેક આપ્યો કે હા આ લ્યો આ ચેક. સાહેબ 50 કટકા કર્યા એ દીકરીએ, અને 50 કટકા કરીને સાહેબના હાથમાં આપતા પહેલા કીધું કે સાહેબ જે દીકરો પોતાની માં માટે શહીદ થયો હોય અને એની વવારું પછી વળતરના ચેક લેવા મળશે ને પછી કોઈ દીકરો શહીદ થવા માટે નહીં જાય. લઈ લ્યો તમારા રૂપિયા પાછા. 50 કટકા કરીને પાછા આપ્યા કે લઈ જા તારા રૂપિયાથી એનું વળતર ના મળે. ત્યારે સાહેબે કીધું કે તો આપને વળતર ક્યારે મળ્યું ગણાય? ત્યારે કીધું એ દીકરીએ કે જ્યારે એનો બાપ એ કારગિલના મોરચે લડવા ગયો ને ત્યારે મારે સમા મહિના જાતા હતા, મારે સારા દિવસો જાતા હતા. એના બાપે પોતાના દીકરાનું મોઢું નથી જોયું, દીકરાએ પોતાના બાપનું મોઢું નથી જોયું. ઈ આ મારો દીકરો છે ને 6 મહિનાનો છે, ઈ 18 વર્ષનો થશે એટલે હું પાછો એને આર્મીમાં ભરતી કરાવીશ. આર્મીમાં ભરતી કરાવ્યા પછી જો ભારત અને પાકિસ્તાનની વચ્ચે પાછું યુદ્ધ થાય અને તેદી મારો દીકરો ઈ પાકિસ્તાનના 50 સૈનિકને મારી નાખે ને તેદી એના બાપનું વળતર મળે, તારી 50,000 રૂપિયાથી વળતર ના મળે. સાહેબ તો મને એવું લાગે છે કે ઈ કારગિલના મોરચે લડતો જુવાન એને 2000ની સાલ ને અત્યારે 25 ઈ દીકરો 25 વર્ષનો થઈને પાછો આર્મીમાં ઈ ભરતી થઈ ગયો હોવો જોઈએ ને. અત્યારે જે બાકા ઝીક બોલાવે છે તેથી પાકી વાત છે કે ઈ આર્મીમાં વયો ગયો હોય ને આ 26 જણાને જે મારી નાખ્યા છે. પણ હું તો એને એમ કહું છું કે સરકારે એને શહીદનું બિરુદ આપવું જોઈએ. સાહેબ એ 26 ને શહીદનું બિરુદ મળવું જોઈએ. અને આપણો ભાઈડો વડાપ્રધાન છે સાહેબ, હા ઈ 1 કરોડ ટકા પાકિસ્તાનને રાતે હુવા નહીં દે અને ત્યાં સુધી પોતે નહીં હુવે સાહેબ. હા કેટલા ખુટ્ટલ છે. કાલે હજી અમેરિકા દ્વારા કેવડાવે છે સીઝફાયર કરો, અમારે સમાધાન માટે બેસવું છે, અને પાછા ઈના ઈ જ ખૂટલો કલાક 1.5 કલાકમાં પાછી ત્યાંથી ફાયરિંગો કરે છે. આ તો ખૂટલાઈનો દેશ છે સાહેબ. પણ મારા બાપુ ઉપર જેની અસીમ કૃપા, એ માતાજીની તો અસીમ કૃપા અમારી ઉપર, હોનભાઈ માની માનતાના દીધેલા મારા બાપુ, માની તો અસીમ કૃપા, પણ હનુમાનજી મહારાજની પણ અમારી ઉપર અસીમ કૃપા ઉતરી છે. હું કાયમ એમ કહું છું, આજ અહીંયાથી અમે બાપુ એવોર્ડ આપતા હતા ત્યારે અમને ગર્વ થતો હતો કે સાહેબ હું પરમાત્માને, માતાજીને, મોગલને હું આભાર વ્યક્ત કરતો હતો અને હું મનોમન હું એવી પ્રાર્થના કરતો હતો કે હે માં, હે માતાજી, હે મોગલ, મને કાયમ મારા જેટલા જન્મ બાકી હોય એટલા જન્મ મને જનેતા તરીકે મારી જનકબા મારી માં દેજે અને મને બાપ તરીકે ઈશ્વરદાન ગઢવી દેજે, બાકી મને કોઈ ન. અને ઈશ્વરદાન જેવો બાપ ન મળ્યો હોત, જનકબા જેવી જનેતા ન મળી હોત તો આ બ્રિજરાજદાનનું દુનિયામાં પાંચ્યું ન આવતું હોત. આ તો મા બાપ થકી જમાવટ છે. ત્યારે ઈ ઈશ્વરદાનજી હનુમાનજી મહારાજને રીઝવવા બેહે ત્યારે તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ દેવ લોક ઉજાગર, રામ દૂત અતુલિત બલ ધામા, નંદન પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમત નિવાર સુમત કે સંગી. આપણે અહીંયા ખોડિયારનો પણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે ઉજવીએ છીએ. ખોડિયારના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આપ સૌને હું વિનંતી કરું
કે મારી ભેળા ભેળા હનુમાન ચાલીસા રૂપી પાઠ આપણે બધા જ ભેગા ભેગા અહીંયાથી કરીએ માતાજીના ચરણોમાં, અને 26 જે શહીદ થયા છે એમના ચરણોમાં આપણે હનુમાન ચાલીસા રૂપી પાઠ બધા ભેળા થઈને આપણે એમના ચરણોમાં મૂકીએ. ત્યારે 2-5 પંક્તિઓ માટે 2 હાથ ઊંચા કરીને મને તાળીઓનો સાથ આપો. મારે તમારી તાળીઓના સાથે 2-4 કડી ગાવી છે. ત્યારે ભાઈ 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 જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ સિંહ લોક ઉજાગર, ऐ राम दूत गत लित बल धामा, अंजन पुत्र पवन सुत नामा, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति कै संगी, कंचन बरन विराज सुबेसा, कानन कुंडल कुंचित कैसा, कानन कुंडल कुंचित कैसा, हाथ वज्र और ध्वजा विराजे, कांध है मूज जनेऊ साजे, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी गति चातुर, राम काज कर बैको आतुर, प्रभु चरित सुन बैको रसिया, राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंक जलावा, भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज सवारे, रामचंद्र के काज सवारे. लाए संजीवन लखन जीवागे, श्री रघुवीर हर सिंह लागे. आगे भाई 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 आदरणीय बापू જ્યારે અમારા પરિવારને મારા બાપુ માટેનો એવોર્ડ આપતા હતા, અહીંયાથી મહેશદાનભાઈએ કીધું કે કોઈ કવિએ એવું કીધું કે એમને પદ્મ વિભૂષણ જેટલું એમને માન મળ્યું હોય એટલું આજ એમને માન મળ્યું છે એવું લાગે છે. પણ 2007 કે 2009 મારા બાપુને કાગ એવોર્ડ પૂજ્ય મોરારી બાપુ દ્વારા અર્પણ કરેલો. ત્યારે મારા બાપુએ કાર્યક્રમમાં એવું કીધેલું કે આ કાગ એવોર્ડ છે ને એ ઈશ્વરદાન ગઢવી માટે ભારત રત્ન મળ્યો હોય ને એટલો મારી માટે આ અગત્યનો છે. એમ આજ મારા બાપુને જે માયાભાઈએ કીધું ને કે અહીંયા જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે ઈશ્વરદાન ગઢવીનો પહેલો કાર્યક્રમ અહીંયા થયેલો. આજ મારા બાપુનો એ દિવંગત આત્મા છે એ આખા ડાયરાને ખમકારા કરતો હશે ને મોગલ એની ઉપર ખમકારા કરતી હશે. હો હા तुमरो मान विभीषण माना, लंकेश्वर भाई सब जग जाना, जो जर पर भानो लिल्यो ताहि मधुर फल जानो. प्रभु मुद्रे का मल मुख माही, जल दिलांद गए अचरज नाही, दुर्गम काज जगत कह दे दे, सुगम अनोखा तुम रहते थे, सुगम अनोखा तुम रहते. होत ने आज्ञा बिन पैसा रे, ये संतुक है तुम्हारी शरणा, तुम रक्षक का हु को डरना. आपन तेज सवारो आपे, तीनों लोग हाकते कापे, भूत पिचास निकट नहीं आवे, महावीर जब नाम सुना, महावीर जब नाम सुनावे. आगे ઘણા બધા કલાકારો છે, ઘણા બધાને હજી સાંભળવાના બાકી છે. ત્યારે હું જેમ હનુમાનજી મહારાજ સંજીવની લેવા માટે કૂદીને ગયા હતા એમ હું પણ છેલ્લી પંક્તિઓમાં અહીંયા બેઠો બેઠો હોયો જાઉં છું. ના ના મારી વતી કીર્તિભાઈ કૂદીને વયા જે છે, પણ હું અહીંયા બેઠો બેઠો
કૂદી જાવ છું ત્યારે और देवता चित नहीं धरनी तो हनुमंत से सर्व सुख करनी संकट कटे मिटाए सब पीरा दो सुमिरै हनुमत बलवीर दो सुमिरै हनुमत बलवीर जय 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 भाई 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 जय 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 वीर हनुमान 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 एक एक मानस नो हाथ तो थो जो हो भाई 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 जय 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 वीर हनुमान जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाही जो सत बार पाठ कर कोई छुट ही मंद महास को होई ओहो मायाभाई के છે અહીંયા અમારે જાઠી હનુમાન છે એને આખો એક તેલનો ડબ્બો આખો જોઈએ ભાઈ તો આપણે એક હનુમાનજી મહારાજની જાઠી હનુમાનજી મહારાજની જય બોલાવે જય જાઠી હનુમાન ભાઈ 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 પહેલી વાર બોલાને ને क्या बात है આ દાદાનો હુકમ છે ને કે બ્રિજરાજના મોઢે આ 29 વર્ષમાં પહેલી વાર દાદાની જય બોલાણી જય જાઠી હનુમાન महासुख हो जो यह पढ़ हनुमान चालीसा हो सिद्ध साखी गवरेसा तुलसीदास सदा हरि जय राखी जय ना हृदय महडे की जय नाद हृदय जयराज कहीं गयो बड़ो देव बजरंग भाई आ जयराज गयो જેમ માયાભાઈ ને મારા બાપુ ને ખૂબ બનતું જેમ કીર્તિભાઈ ને માયાભાઈ ને ખૂબ બને છે એમ મારે અને જયરાજ ને ભરતભાઈ ને એ ત્રણેય ને એટલું બને છે ત્યારે મારે મને મિત્રતાનો એક છંદ યાદ આવે છે એ મિત્રતાના છંદ ને હું સંભળાવીને પછી આગળ વધું ત્યારે આ ભમાર મિત્ર की जगह मर्द मर्द मन दर्द मिटावे मित्र की जगह मर्द खुशामद कर नहीं खावे मर्द काम हुई पद में गावे मित्र की जगह मर्द हथ कहकर समझावे हाँ भमर डायरो हाँ हाँ बोलो त्रण त्रण पेढ़ी અહીંયા જ છે હો हाँ જયરાજ તો મારીથી ઘણો નાનો છે મારો ભાઈ અહીંયાનો તળાજા તાલુકાનો યુવા ભાજપનો પ્રમુખ છે પણ હું અહીંયા એકવાર ગરબામાં હું આવેલો અને ત્યારે મેં એવું કીધેલું કે મારે ભરતને સંગઠનમાં જયરાજને સંગઠનમાં નથી જોવાનો પણ જયરાજને તળાજાનો ભવિષ્યનો ધારાસભ્ય જોવાનો છે ત્યારે આપણે માતાજીને અહીંયા વિનંતી કરીએ કે માં હા આપણને અત્યારના કોઈ ધારાસભ્ય વાંધો નથી હું તો કોઈ પક્ષમાં નથી પણ માતાજીને હું ચારણ તરીકે એવી વિનંતી કરું કે જયરાજ એ ભવિષ્યનો અહીંયાનો ધારાસભ્ય હોય ત્યારે આપણે એક મોગલમાને આપણે બધા એક હાથ ઊંચા કરીને મોગલમાની જય બોલાવીએ અને બધા આપણે વિનંતી કરીએ જય મોગલ અમારે ભરત રાજકારણમાં નથી એ ભોળિયો જણ પડે આ અમારે થોડોક તૈયાર છે હા આ મીઠું બોલી જાણે છે આ ભરત તો તડનું ફળ કરવા વાળો છે હા એ ભોળિયો રામ છે
मुंड बजाए गजान सिर सात रंगा कास में प्रचंड पावन भाल सोबते बताड़ नग थड़ंगे धमके धरा नाचे नट रात संगे नाचे भूत प्रेत खन आनंद से नित बंगर चतुर पे जंगी बंगी बोले नाच टटे नाग लाग जन 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 हर बोल रात मसना अलग निरंजन 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 अलग निरंजन अलग निरंजन अलग निरंजन अलग निरंजन वाह वेगड़ वाह આ વાગડનો વેગડ ધુજ દુનિયામાં કોઈ દી તને હતંગેડો દેવ દોળતે શ્યામ ગીત સુપંગરુ ગાય મહાદેવ તણો ભજો ભાવતી આ મહામંત્ર શિવાય નમઃ ઓમ નમઃ શિવાય શિવાય નમઃ ઓમ નમઃ શિવાય શિવાય નમઃ ઓમ નમઃ શિવાય આ ભાઈ એ શિવાય નમઃ ઓમ નમઃ શિવાય ઓમ શિવાય નમઃ Namah Shivaya Om Shivaya Namah Namah Shivaya Om Shivaya Namah Namah Bolo Megal Maat ki Khodiyaar Maat ki Aaj ke Anand ki Hari Om Namah Parvati Pate Har Har ધન્યવાદ પોપટભાઈ માલધારી ખો